હાલડાઓ પણ આપણા અદ્ભુત છે. માવડીઓ અહીં બેઠા એને પગે લાગીને કહું, કાયમ મારા પ્રોગ્રામમાં કહું, અઠવાડિયે 15 દી એકાદી તમારા દીકરી દીકાને હારી વાર્તા સમજાવજો, હારી વાર્તા હારું હાલડું સંભળાવજો. અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, એના કુંડાળા આપણને નહીં સમજાય. બરાબર? હા, આપણી પરંપરા, આપણી ધરોહર કંઈક અદ્ભુત છે. પ્રસૂતા કી વેદના કો સફલ ही કરી દે, શીઘ્ર ઠંડા કર માં કા પેટ ડંકા બજવા દે. તો ઈ કહેવા વાળી માં હોય. એટલે ભાવનગર વીરભદ્રસિંહ ને સંબોધી અને ભગત બાપુનું હાલડું વસંતભાઈ ને ખૂબ ગમે છે. માં જેને લેવું એને આમાંથી કંઈક મળે છે. શું કહે છે કે પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ગોખીલો નિવાસ, એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડેલી દુરુંગ આવે. શું કે છે? અરે હા પણ સુતા બાળ રાજા માએ મીઠડી માંડી વાત, બેટા ગોખી દોનું બીરદ ન્યારું અને ગંગા જળ મૂળ તમારું. અને હવે સમજવા જેવું છે. સિંહ સાધુલા એ રાખી સુમા તું જાતિ પર દેશોની ઘરો ઘર મોડલા હાજી પરજાની સુન હાલાની. જય હો જય હો. ખમા પટેલો ને આ ગોહિલવાડના હલડાની ફરમાઈશ કરવા બદલ તમને અભિનંદન ને વંદન કરું. આહા આહા જબરું છે પણ મને ગમતી કડી સાંભળજો. ગોહિલવાડ ધણી રામદાસજી ગોહિલ આખો સંઘ લઈ પોતાના પરંગણાના પટેલોથી લઈ અને દરેક જ્ઞાતિનો સંઘ લઈને કાશીએ જાય છે. કાશીએથી પાછા વેળા મેવાડમાં મહેમાનગતિ કરી રોકાણા. એમાં મેવાડ ઉપર દળ આવ્યા દુશ્મનોના, ખિલજીના દળ ઉતર્યા અને પછી કીધું મેવાડ મહારાણાએ કે હવે તમે નીકળી જાઓ, તમે મહેમાન કહેવાઓ, હવે તમારું ગોહિલવાડ ભેળા થાવ, અમારે તો યુદ્ધ કરવાનું છે. તો કે હવે તો અહીંયા અઠે દ્વારકા, હવે અમારાથી જવાય નહીં. રાણા આડા કપાઈ ગયા હતા. શું કે છે કે રામદાસ જાતા એ કાશીએ તે દિયણે ઉદયપુર ના ખાધેલોન. કોકનું એકવાર અનાજ ખાઈ જાવ ને એના સામું કોઈ દી ખરાબ નજરે જોતા નહીં. એના ઘરની સામું એટલું ખાલી યાદ રાખજો ને તોય દ્વારકા વાળો આપણી હારે રહે. હો, એને ઉદયપુર ના ખાધેલ
તેથી હામી આવી ફોજ કંઈક હજારા તેથી એને રાણા આડા શીશ ઉતાર્યા. આ હાલડા છે, અનેક આવી વાતો છે, પણ મને